અમેરિકાના ડોઝ કાઉન્ટી વિસ્તારમાંથી ત્યાં વસતા લાખો પ્રવાસી ભારતીયો અને ખાસ કરીને પોતાના સંતાનોને સ્ટુડન્ટ વિઝા પર મોકલનારા આપણા ગુજરાતી પરિવારોના કાળજા ધ્રુજાવી દે તેવો વિડીયો સામે આવ્યો છે. સૌપ્રથમ આ વિડીયો જોઈ લો, પછી તેના પર વાત કરીએ. We gotta wait and see what's going on, okay? We're not gonna ask you more questions because of again, we respect your rights. We're gonna wait for a lawyer, but okay. But if money's being taken from was what? Cash money, 80,000. That I have picked cash money from the point A, and I have to drop that money to point B. And the person who sent me, he is the middleman. Okay. So in India, I can give example like this if you are okay. That in India, he is a person like a bank, and he has to send money in Chicago, for example, and he lives in Wisconsin. So he will tell him, I have to put cash money in Chicago. So he will send his person, go grab the money and deliver to point B. And that's a legal thing in India, and it's have a license also. અમેરિકામાં ગુજરાતના રહેવાસી અને F1 સ્ટુડન્ટ વિઝા પર અમેરિકા આવેલા માત્ર 18 વર્ષના એક યુવાન લક્ષિત પટેલની યુએસ પોલીસે એક વૃદ્ધ અમેરિકન મહિલા સાથે મોટી નાણાકીય છેતરપિંડી કરવાના આરોપ હેઠળ ધરપકડ કરી લીધી છે. આ આખી ઘટનાની વિગત એવી છે કે લક્ષિત પટેલ અમેરિકામાં BBA હેઠળ એકાઉન્ટિંગ અને ફાઇનાન્સનો અભ્યાસ કરવા માટે ન્યુયોર્ક અને શિકાગો આવ્યો હતો. પરંતુ અમેરિકા પહોંચ્યાના માંડ 1 મહિનાની અંદર તે ભારતમાંથી ઓપરેટ થતા એક બહુ જ મોટા ઇન્ટરનેશનલ સ્કેમ સિન્ડિકેટનો સક્રિય ભાગ બની ગયો હતો. આ ગેંગના સભ્યોએ અમેરિકાના એક સિનિયર સિટીઝન મહિલાને ફોન પર ડરાવી ધમકાવીને તેના બેંક ખાતામાંથી 81,000 અમેરિકન ડોલર એટલે કે આશરે 67 લાખ રૂપિયા પડાવી દીધા હતા અને તે કેશ રકમ કલેક્ટ કરવા માટે લક્ષિત પટેલને કુરિયર એટલે કે મની મ્યુલ તરીકે મોકલ્યો હતો. જોકે લોકલ પોલીસ અને ટીમોએ અગાઉથી જ પીડિતના ઘરે એક મોટું ગુપ્ત કાનૂની જાળ બિછાવી હતી અને લક્ષિત જેવો જ ગાડીમાંથી ઉતરીને કેશ સામાન લેવા પહોંચ્યો કે પોલીસે તેને ચારે તરફથી કોર્ડન કરીને દબોચી લીધો હતો. શરૂઆતની પૂછપરછમાં લક્ષિતે પોલીસ સમક્ષ સાવ અજાણ બનવાનું નાટક કર્યું અને રડતા રડતા ખોટી વાર્તા ઘડી કે ભારતમાં રહેતા તેના રાજ નામના મિત્રે તેને સ્નેપચેટ અને વોટ્સએપ પર મેસેજ કરીને એક અજાણ્યું પાર્સલ કલેક્ટ કરવા બદલ ઉબરનું ભાડું અને $100 એક્સ્ટ્રા આપવાની લાલચ આપી હતી અને તેને આ ગેરકાયદેસર કામની કોઈ જ ખબર નહોતી. પરંતુ જ્યારે પોલીસે તેનો મોબાઈલ ફોન અનલોક કરીને તપાસ કરી ત્યારે ભાંડો ફૂટ્યો કે લક્ષિત અગાઉ પણ આવા જ એક કાનૂની કેસમાં $18,000 કેશ ડિલિવરી સફળતાપૂર્વક કરી ચૂક્યો હતો. અદાલતે આ મામલે અતિ ગંભીર ગણીને લક્ષિતની જામીન રકમ પૂરી $5 લાખ એટલે કે આશરે 4 કરોડ રૂપિયા નક્કી કરી હતી, જે ભરવાની કોઈ તાકાત ન હોવાથી તેને સીધો જેલ ભેગા કરાયો હતો. જેલના વાતાવરણ અને મેન્ટલ સ્ટ્રેસના કારણે માત્ર 3 મહિનામાં જ લક્ષિતનું પૂરું 30 પાઉન્ડ એટલે કે 13 કિલો જેટલું વજન ઘટી ગયું હતું અને પૂરેપૂરો તે તૂટી ગયેલા લક્ષિતે કાનૂની પ્લી ડી લેટર સ્વીકાર્યું કે તે શરૂઆતથી જ જાણતો હતો કે આ બધો ચોરીનો અને ઠગાઈનો કાળો ધંધો છે અને પોલીસ આવે તો ભાગી જવાની તેની પ્લાનિંગ હતી. આ તપાસ દરમિયાન અમેરિકાથી લઈને ભારત સુધી ફેલાયેલા એક બહુ જ મોટા ટેક્સ સ્કેમનો સત્તાવાર પર્દાફાશ થયો છે, જેમાં ઇન્ડિયામાં બેઠેલા બે મુખ્ય માસ્ટરમાઇન્ડ એટલે કે રાજ ઉર્ફે ચેવી અને લ્યુસિફર ઉર્ફે માનવી વિજય ભાટી વોટ્સએપ પર વોલ્ફ ઓફ અમેરિકન સ્ટ્રીટ અને સ્પેશિયલ જેવા સિક્રેટ ગ્રુપો ચલાવીને અમેરિકાના વૃદ્ધોને લૂંટતા હતા અને કમિશનની લાલચ આપીને ભારતીય વિદ્યાર્થીઓને મોહરા તરીકે ઉપયોગ કરતા હતા. લક્ષિતે ગેંગમાં સામેલ તેના મિત્રો જેવા કે રુદ્ર, નિશાંત અને પાર્થના નામ પણ આપ્યા છે, જેઓ ન્યૂ જર્સી અને શિકાગોમાં કેશ પહોંચાડતા હતા અને હવે યુએસ પોલીસ ઇન્ટરપોલની મદદથી ભારત સરકાર સાથે મળીને આ નેટવર્ક પર કડક નકેલ કસી રહી છે. અદાલતે લક્ષિત પટેલને કોન્સ્પિરસી ટુ કમિટ મની લોન્ડરિંગના ગુનામાં સત્તાવાર 9 મહિનાની જેલની સજા ફટકારી છે અને સજા પૂરી થયા બાદ તેને કાયમ માટે ડિપોર્ટ કરી દેવામાં આવશે. આખી વાતનું સાચું સત્ય અને સસ્પેન્સ છે જે રાજ નામના મુખ્ય સૂત્રધારના લીધે 18 વર્ષના લક્ષિત પટેલની જિંદગી જેલમાં નરક બની ગઈ. બે મુખ્ય આરોપી રાજ
આજે પણ ગુજરાતમાં આઝાદ ફરીને કરોડો રૂપિયાની કમાણી પર આલિશાન BMW કાર લઈને એશ કરી રહ્યો છે. દોસ્તો, વિદેશ જતા તમામ ભારતીય વિદ્યાર્થીઓ માટે કે નોકરી માટે જતા લોકો માટે ટૂંકા રસ્તે અમીર બનવાનો બહુ મોટો કાનૂની પાઠ અને લાલબત્તી સમાન આ વાત છે. દોસ્તો, આ વિડીયો તમને બતાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે આપણા ભોળા લોકો આવા કેસમાં ન ફસાય અને તેમનું જીવન બરબાદ ન કરે. દોસ્તો, તમામ ગુજરાતીઓ ભારતીયોને આ વિડીયો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.